ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજોના સ્ટોકથી ગામોના આમ જનતા હેરાન પરેશાન થતાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અનેક વિસ્તારો તેમજ ગામોની આજુબાજુના રેતીના સ્ટોક સહિત અન્ય ખનીજના સ્ટોરેજ કરતા પ્લાન્ટો બિલાડીના ટૂંકની જેમ ઉગીની કરતા સ્થાનિકોને થતી પરેશાનીની મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, જેમાં આ વિસ્તારમાં માનવ વસ્તી નજીક મોટી સંખ્યામાં રેતીના બેફામ સ્ટોક કરવામાં આવ્યા હોય, જેને લઈ ગામોની જનતાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, તેમ અહીંના સ્થાનિકોનું કહેવું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓના ઘરની નજીક આવેલ પ્લાન્ટ નીતિ નિયમ વિના રાત દિવસ બે રોકટોક ચાલે છે, જેના મશીનો અને ટ્રકોના ઘોઘાટ થવાથી તેઓ રાત્રિ દરમિયાન સૂઈ પણ નથી શકતા તથા ધ્વનિ પ્રદૂષણ થવાથી અને ઉડતી ધૂળ રેતીથી તેઓના પરિવારને આંખ, કાન, નાક, ગળા જેવા અંગ સ્કિલ સેલ જેવી બીમારીઓ પણ થઈ શકે છે, તેમ સ્થાનિકોનું કહેવું છે। જેથી આ રીતના પ્લાન્ટને દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોએ સ્થાનિક કલેક્ટર, તાલુકા કચેરીને લેખિતમાં ફરિયાદ કરતા તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ મીડિયાનો સહારો લીધો હતો। ત્યારે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર આ દિશામાં કોઈ પગલાં ભરે છે કે પછી આંખ આડા કાન કરે છે તે હવે જોવું રહ્યું। હું ધર્મેશભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા રાજપાટી ગામ, જીએમડીસી રોડ। અમારે આ મીડિયા માટે એટલા માટે આજે પ્રસ્તાવ મૂકવો પડે કે ઝઘડિયા તાલુકાની અંદર ઘણી પથ્થરની ખાણો છે, ઘણી કોલસાની ખાણો છે, ઘણી સિલિકાની પ્લાન્ટો છે, ઘણા રેતીના પ્લાન્ટો છે, પણ જે જીએમડીસી રોડ પર રેતીના જેટલા પણ પ્લાન્ટો છે એ આદિવાસી માટે અને મુસલમાન માટે બહુ મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે। અમે વારંવાર કલેક્ટર સાહેબશ્રીને પણ લેખિતમાં અરજી આપી છે, પ્રાંત સાહેબને પણ લેખિતમાં અરજી આપી છે, મામલતદાર સાહેબને પણ લેખિતમાં અરજી આપી છે, પણ છતાં બી કોઈ પણ અધિકારી આજ દિન સુધી આવ્યા નથી। 1/10/2024 રોજ પણ આપી છે સાહેબને। પછી અમારે જબરન કરીને મુખ્યમંત્રી સાહેબને જાણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી સાહેબે પણ ત્યાંથી ઓર્ડર કર્યો ગાંધીનગરથી કલેક્ટર સાહેબશ્રીને, પણ આજ દિન સુધી કોઈ લાલ લાઇટ વાળી ગાડી અહીં ગાડી દેખાઈ નથી। એ કેમ નથી દેખાતા એ અમને સમજ નથી પડતી। કાં તો એમને મહિને પૈસા પહોંચે છે, કાં તો પછી એમને આદિવાસીઓની કોઈ ચિંતા નથી, કાં તો મુસલમાનોની ચિંતા નથી, કાં તો આદિવાસીઓને તમારે મણિપુર જેવું કરવું છે કે અલી લાજપુર જેવું કરવું છે એ અમને સમજ નથી પડતી। ને આદિવાસીઓને 35 વર્ષ પછી એક પહેલી વાર આ ઝઘડિયા તાલુકાની અંદર આટલા મોટા રેતીના પ્લાન્ટો આવી ગયા, એટલે આદિવાસીઓને આ લોકો કોલસાની ખાણોના પેલા કાળી માટી આવે એવી સમજે છે આ સરકાર, એવું અમને લાગે છે। એટલે જબરન કરીને જો અમારી વાતો ના સમજે તો અમારે એક બહુ મોટું આંદોલન કરવું પડે જીએમડીસી રોડ પર, એ મારી સરકારને આદેશ છે। જય આદિવાસી, જય ભારત।